ચાલો આજે એક એવી સફર પર જઈએ જ્યાં પથ્થરો પણ વાતો કરે છે અને સ્થાપત્ય માનવ કલ્પનાની હદ વટાવી દે છે. આપણે ભારતના કેટલાક એવા અદ્ભુત પ્રાચીન મંદિરોની મુલાકાત લઈશું જે ખાલી પૂજાના સ્થળો નથી પણ એન્જિનિયરિંગ અને કળાના જીવતા જાગતા પુરાવા છે. જરા વિશાળ બાંધકામોને જુઓ તો ખરા. હજારો વર્ષો પસાર થઈ ગયા પણ આજે પણ કેવા અડીખમ ઊભા છે. આ ફક્ત ઈંટો અને પથ્થરના ઢગલા નથી, આ તો શ્રદ્ધા, શક્તિ અને એ સમયની અજોડ કારીગરીની આખી ગાથા કહે છે. એમની આ ભવ્યતા આપણને વિચારવા મજબૂર કરી દે છે કે આપણા પૂર્વજો શું કમાલ કરી શકતા હતા. તો સવાલ એ છે કે જે જમાનામાં કોઈ આધુનિક મશીનો નહોતા ત્યારે આવા વિરાટ અને જટિલ સ્મારકો બન્યા કેવી રીતે? ચાલો સ્થાપત્યના આ કોયડાને ઉકેલવાની કોશિશ કરીએ. આપણી આ યાત્રાનો પહેલો મુકામ છે મહાબલીપુરમ. અહીંની ખાસ વાત એ છે કે અહીં મંદિરો બનાવવામાં નથી આવ્યા પણ મોટા મોટા ખડકોમાંથી કોતરીને બહાર કાઢવામાં આવ્યા છે. આ શહેર પલ્લવ રાજાઓની કળાનું મુખ્ય કેન્દ્ર હતું. ખાસ કરીને રાજા નરસિંહવર્મન પ્રથમે તો જાણે એવું સપનું જોયું હતું કે આ દરિયા કિનારાના પથ્થરોને જીવંત કલાકૃતિઓમાં ફેરવી નાખવા છે. અહીં જે ટેકનિક વપરાય છે એ ખરેખર અકલ્પનીય છે. મોનોલિથિક સ્થાપત્ય. આનો સીધો મતલબ એ છે કે આખું મંદિર એક જ પથ્થરમાંથી બનેલું છે. કલ્પના કરો, અહીં કોઈ પથ્થરને જોડવામાં નથી આવ્યો. આખા મંદિરને એક જ વિશાળ ખડકમાંથી ઉપરથી નીચેની તરફ કોતરીને આકાર અપાયો છે. મતલબ કે એક નાનકડી ભૂલ પણ સુધારી ના શકાય. આનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે રથ મંદિરો. દેખાવમાં પાંડવોના રથ જેવા લાગે પણ હકીકતમાં આ મંદિરો જ છે. મૂળ 7 રથ કોતરવામાં આવ્યા હતા જેમાંથી આજે 5 અડીખમ ઊભા છે અને પલ્લવ કારીગરોની અજોડ આવડતની સાક્ષી પૂરે છે. ચાલો હવે અહીંથી આગળ વધીએ અને પહોંચીએ પટ્ટદકલ. એક એવી જગ્યા જ્યાં ઉત્તર અને દક્ષિણ ભારતની સ્થાપત્ય શૈલીઓનો એક અનોખો સંગમ રચાયો છે. પટ્ટદકલ ચાલુક્ય રાજાઓ માટે ખાલી રાજધાની નહોતી. એ તો જાણે એક લેબોરેટરી હતી. અહીં તેમને ભારતના જુદા જુદા ભાગોની સ્થાપત્ય કળાને ભેગી કરી અને કંઈક નવું, કંઈક અલગ બનાવવાનો પ્રયાસ કર્યો. અહીં તમને એક જ જગ્યાએ 2 મહાન સ્થાપત્ય શૈલીઓ એકસાથે જોવા મળે છે. એક તરફ છે દક્ષિણની દ્રવિડ શૈલી, જેના પિરામિડ જેવા પગથિયાવાળા ટાવરને વિમાન કહેવાય છે, અને બીજી તરફ છે ઉત્તરની નાગર શૈલી, જેના મધપૂડા જેવા ઊંચા અને વળાંકવાળા ટાવરને શિખર કહેવાય છે. આ 2 અલગ અલગ વિચારોનું મિશ્રણ જ પટ્ટદકલને ખાસ બનાવે છે. અને બસ આ જ સાંસ્કૃતિક અને કલાત્મક સંગમને કારણે પટ્ટદકલને આજે દુનિયાભરમાં વૈશ્વિક ધરોહર તરીકે ઓળખવામાં આવે છે. એ સાચે જ ભારતની સ્થાપત્ય વિવિધતાનું જીવંત પ્રતીક છે. હવે આપણે એક એવા મંદિરની વાત કરીશું જેની તો કલ્પના જ કરવી મુશ્કેલ છે. એક એવું મંદિર જે જાણે કે પૃથ્વી પર સૂર્યદેવનો પોતાનો ભવ્ય રથ હોય. આ મંદિરના પાયામાં જે પથ્થરના પૈડા બનેલા છે ને, એ ખાલી શોભા માટે નથી, એ હકીકતમાં એક પ્રાચીન સૂર્ય ઘડિયાળ છે. તેના પર પડતા પડછાયા પરથી એ સમયની ગણતરી મિનિટ સુધીની ચોકસાઈથી કરી શકે છે. ખરેખર અદ્ભુત. આખું મંદિર એક વિશાળ રથના આકારમાં છે જેને 7 ઘોડા ખેંચી રહ્યા છે. આ મંદિરની ડિઝાઇન સૂર્યની ગતિ અને હિન્દુ કાળગણનાના આધારે કરવામાં આવી છે. એટલે કે અહીં કળા અને વિજ્ઞાનનો એક અદ્ભુત સમન્વય જોવા મળે છે. આ રથમાં પથ્થરમાંથી કોતરેલા પૈડાની 12 જોડી છે, જે વર્ષના 12 મહિનાનું પ્રતીક છે. અને દરેક પૈડામાં 8 મુખ્ય આરા છે, જે દિવસના 8 ભાગ એટલે કે પ્રહરનું પ્રતિનિધિત્વ કરે છે. આ આરા પ્રહર તરીકે ઓળખાતા સમયના એક એકમને બતાવે છે. પૈડા પર પડતા સૂર્યના પડછાયાથી તે સમયના લોકો જાણી શકતા કે દિવસનો કયો પ્રહર ચાલી રહ્યો છે. આ બતાવે છે કે મંદિર બનાવનારાઓ કેટલા કુશળ ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી પણ હતા. અને હવે આપણે આપણી યાત્રાના શિખર પર પહોંચીએ છીએ. એક એવું મંદિર જે તેની ભવ્યતા અને એન્જિનિયરિંગના રહસ્યો માટે આખી દુનિયામાં જાણીતું છે. તમિલનાડુના તંજોરમાં આવેલું બૃહદીશ્વર મંદિર ચોલ સામ્રાજ્યની તાકાત અને વૈભવનું જીવન પ્રતીક છે. સમ્રાટ રાજારાજા પ્રથમે આ મંદિર બનાવડાવીને સ્થાપત્યનો એક નવો જ માપદંડ સ્થાપિત કરી દીધો હતો.
મંદિરનો જે મુખ્ય ટાવર છે, જેને વિમાન કહેવાય છે, તેની ઊંચાઈ લગભગ 200 ફૂટ છે. એ જમાનામાં તે દુનિયાની સૌથી ઊંચી ઇમારતોમાંની એક ગણાતી, અને એ પણ આખી ગ્રેનાઇટમાંથી બનેલી. અને આ તો કંઈ નથી. આ 200 ફૂટ ઊંચા ટાવરની ટોચ પર જે કળશ છે તે એક જ ગ્રેનાઇટ પથ્થરમાંથી બનેલો છે, અને તેનું વજન છે લગભગ 80 ટન. તો અહીં સૌથી મોટો સવાલ ઊભો થાય છે, 1000 વર્ષ પહેલાં કોઈ પણ આધુનિક ક્રેન વગર 80,000 કિલોગ્રામ વજનનો પથ્થર 200 ફૂટની ઊંચાઈએ પહોંચાડ્યો કેવી રીતે? ઇતિહાસકારોનું માનવું છે કે આ માટે મંદિરથી ઘણા કિલોમીટર લાંબો, ધીમા ઢાળવાળો એક રેમ્પ બનાવવામાં આવ્યો હશે, અને તેના પર હાથીઓની મદદથી એ પથ્થરને ઉપર ખેંચવામાં આવ્યો હશે. જરા વિચારો તો, આ વિચાર જ કેટલો ભવ્ય છે. તો આ મંદિરોની આપણી સફર પરથી એક વાત તો સાફ છે કે આ માત્ર પથ્થરની ઇમારતો નથી. આ તો એ સમયના સમાજ, એમના વિજ્ઞાન અને એમની અતૂટ શ્રદ્ધાની જીવંત વાર્તાઓ છે. આપણે જોયું કે આ દરેક અજાયબી પાછળ શક્તિશાળી રાજાઓ હતા, લોકોની અતૂટ શ્રદ્ધા હતી, અને એવા કારીગરોની અજોડ કળા હતી જેમણે અશક્યને પણ શક્ય કરી બતાવ્યું. આ પ્રાચીન અજાયબીઓ આજે આપણને એક સવાલ પૂછી રહી છે. જો આપણા પૂર્વજો આટલા ઓછા સાધનો સાથે આવી ભવ્ય રચનાઓ કરી શકતા હતા, તો આજના ટેકનોલોજીના યુગમાં આપણી સર્જનાત્મકતા અને આપણી મહત્વાકાંક્ષાની હદ શું હોવી જોઈએ? આ વિચાર સાથે જ આપણે આજની આ સફર અહીં પૂરી કરીએ છીએ.